નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ પર। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ ભરતીઓની પરીક્ષા લેવાયેલ હતી અને ગૌણ સેવા તરફથી વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકાની જે ભરતી પરીક્ષા લેવાયેલ હતી, જેનું નામ છે જુનિયર ક્લાર્ક 552 જગ્યા, તો ફાઇનલી એમનું રિઝલ્ટ આવી ગયું છે અને તેમાં 40% ઉપર જે કોઈ ઉમેદવારોના માર્ક્સ છે અને 40%થી જે કોઈ ઉમેદવારોના નીચે માર્ક્સ છે એનું લિસ્ટ પણ ફાઇનલી આવી ગયું છે। તો તમે અહીં જોઈ શકો છો, આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે। અહીં લેટેસ્ટ અપડેટ આપવામાં આવેલી છે, તેના પર વ્યૂ ઓલ પર ક્લિક કરીશું તો જે સૌથી પહેલી જાહેરાત છે તે છે વડોદરા મહાનગરપાલિકાની જાહેરાત ક્રમાંક નંબર 996 વર્ષ 2021-22 જુનિયર ક્લાર્ક વર્ગ 3 સર્વગની તારીખ 8/10/2023ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે લઘુત્તમ લાયકી ગુણ 40% કે તેથી વધુ માર્ક્સ મેળવનાર ઉમેદવારોની યાદી અહીં આપવામાં આવેલી છે। તો મિત્રો, જે 40%થી ઓછા માર્ક્સ જે મિત્રોને આવેલા છે તેની જે પીડીએફ આવેલી છે તે આપણે ડાઉનલોડ કરીને એકવાર જોઈ લઈએ। તો મિત્રો, જે વીએમસી તરફથી જે ભરતી પરીક્ષા લેવામાં આવેલ હતી એમાં ઉમેદવારો હતા 17,068 ઉમેદવારો હતા। તેમાં ક્વોલિફાઈ ગણવાપાત્ર ઉમેદવારોની મેરિટ્સ મુજબની યાદી એનેક્ઝર એ પ્રમાણે 17,068 નીચે દર્શાવ્યા મુજબ છે। તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો, અહીં ટોટલ 659 પેજની આ પીડીએફ આપવામાં આવેલી છે। એમની અંદર તમે પોતાનું નામ સર્ચ કરીને તમે અહીં જોઈ શકો છો। હવે આગળ વાત કરીએ તો 40%થી પણ ઓછા માર્ક્સ જે વિદ્યાર્થીઓને આવેલા છે તેની યાદી પણ અહીં આપવામાં આવેલી છે, તે ડાઉનલોડ કરીને જોઈ લઈએ। તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો, અહીં 40%થી ઓછા જે પણ મિત્રોને માર્ક્સ આવેલા છે તેની અહીં પીડીએફ આપવામાં આવેલી છે। તે ટોટલ 1283 પેજની પીડીએફ છે અને અહીં જે 40%થી ઓછા માર્ક્સ જે વિદ્યાર્થીઓને આવેલા છે તે ટોટલ 28,211 ઉમેદવારો છે। તો તમે અહીં તમારું નામ સર્ચ કરીને તમે ચેક કરી શકો છો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ વિગતવાર માહિતી જે વીએમસી તરફથી આપવામાં આવેલી હતી। ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।